ધરમપુરના આવદા ગામ ખાતે સ્કૂલ બસમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। વિદ્યાર્થીઓ અને શિક્ષકો બસની બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી। આગ લાગતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આવદા ખાતે સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટનામાં સેલવાસ સમરવણી ખાતે આવેલી લેડી ઓફ હેલ્પ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના 30 વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિલ્સન હિલ પર ખાતે પિકનિક પર જઈ રહ્યા હતા। તે દરમિયાન ધરમપુરના આવદા ખાતે નાસ્તો કરવા માટે બસ ઊભી રહી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો નાસ્તો કરવા માટે બસની નીચે ઉતરી ગયા હતા। તે દરમિયાન અચાનક કોઈ કારણોસર સ્કૂલ બસમાં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી। સ્કૂલ બસની આગળના ભાગે આગ લાગતા બસ આખી બળીને ખાખ થઈ ગઈ હતી। જોકે સદનસીબે બસમાં સવાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો બસની બહાર હોય અને બસમાં કોઈ પણ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના સર્જાતી ન હતી। આગની ઘટના જાણ ધરમપુર ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી। જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા બાદ આગને કાબૂમાં મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને સ્કૂલ બસમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ સર્જાઈ ન હતી। જોકે વિદ્યાર્થીઓ અને શિક્ષકો નાસ્તો કરવા માટે બહાર હોય જેને કારણે મોટી દુર્ઘટના સર્જાતી અટકી હતી। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।